ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે આની પહેલાના લેક્ચરમાં નિદર્શન પદ્ધતિઓ જેમાં n એટલે સમષ્ટિ, સમષ્ટિના બધા એકમો તપાસની હેઠળ આવતા બધા એકમોના ગણને સમષ્ટિ કહેવાય. તપાસ હેઠળ આવતા બધા એકમો તો આપણે જેનો તપાસ કરવું, આપણે સ્કૂલ ઓફ અચીવર ની તપાસ કરવી. તો સ્કૂલ ઓફ અચીવર માં આવતા બધા ટીચર્સ, બધા સ્ટુડન્ટ્સ, બધા વર્કિંગ પર્સન જેટલા પણ લોકો છે તો બધાના સર્વે કરી તે સમષ્ટિ જેને n વડે દર્શાવવામાં આવે. એમાંથી અમુક લોકોનો સર્વે કરીએ. કારણ કે 11 માંથી 5, 12 માંથી 5, નીચે 1 થી 10 માં 5 અમુક જ નો સર્વે કરીએ તો એને નિદર્શ કહેવાય. તો સમષ્ટિમાંથી લીધેલા એકમ એને નિદર્શ કહેવાય. નિદર્શની તપાસ કરીને આપણે સમષ્ટિ માટેની ધારણા કરીએ છીએ. બોલો બેટા, ખબર પડી? બોલો. નિદર્શની તપાસ કરીને સમષ્ટિ માટે ધારણા કરી. લોહી થોડું ચેક કરીને આખા શરીરમાં જે લોહી છે એ કેવું હશે જાણીએ. ઘઉંના થોડા દાણા જોઈને એવું નક્કી કરી લે આખી બોડીની અંદર એ જ ઘઉં હશે. તો સમષ્ટિ માટેની ધારણા કરીને હશે જેવું જરૂરી ને, લોહી પધરાઈ જતા ઉપરથી મસ્ત અંદર બીજું નીકળે એ ચીટિંગ કહેવાય. આપણે ધારીએ છે શું એવું જશે? સિમ્પલ. આઈસ્ક્રીમની દુકાનમાં જઈએ તો બધા આઈસ્ક્રીમ ખાઈને જોઈએ પછી લઈ શકાય? હા, તો એક નમૂનો શરત મારી અને ક્યાં જઈને એને કર્યું એવું મેં સાંભળ્યું છે. સાચી હકીકત મને ખબર નથી. મને સ્ટુડન્ટે કીધું કે સર હા બસ તો એવું એ છોકરાએ કર્યું હતું. પટેલ આઈસ્ક્રીમ લો ગાર્ડન પટેલ આઈસ્ક્રીમ વાળો જે પટેલ આઈસ્ક્રીમ વાળાને ત્યાં જઈને એ છોકરાએ બધા શરત મારી કે ફ્રેન્ડ્સમાં જે સ્ટુડન્ટે મને કીધું, મને એક સ્ટુડન્ટે કીધું, મને નથી ખબર કે સર અમે લોકો ગયા હતા ને એને શરત મારી કે મફતમાં આઈસ્ક્રીમ થઈ છે. તો શું થયું? બધા આઈસ્ક્રીમ પૈસા આપીને ખાધું અને આ શું આ પછી ગયો મને કે ટેસ્ટ કરાવ પછી જે ગમશે એ લઈશ. તો બધા આઈસ્ક્રીમમાંથી એક ચમચી બસ ચાલશે નહીં જોઈતું પાછા આવતો એટલે બધા બહાર જઈને શરત મારી તો શરત જીતી ગયો. તો બધા આઈસ્ક્રીમ મફતમાં પીના હતા. ખબર ને પટેલ આઈસ્ક્રીમ વાળે એવું ખવડાવ્યું. આવી વાત મને સ્ટુડન્ટે કીધી, મને ખબર નથી. પણ ના મને એટલી ખબર છે કે જે અમુક લાગે હેવમોર વાળો છે એ પણ ખવડાવે. તમે હેવમોરની દુકાનમાં જાઓ એ પોતાને તો તમને એ ખવડાવશો. પણ જનરલી એ કેમ ખવડાવે? તમને જે ગમે એ તમને લો. આ રીતે તો હવે આ તો છોકરાઓ શરત મારી અલગ વસ્તુ બરાબર. અને કોઈને નાનો ના સમજો એવી વાત સમજો. તમે દુકાનદાર હો તો નાનો ના સમજો. સામે વાળો અમુક વાર આપણને એવું લાગે આ મસ્તી કરવા ના હોય એ લઈને જતો રહે વસ્તુ. થોડો જે ખરેખર તમને લાગતો કસ્ટમર એ જોઈને જતો એ તમારી વસ્તુ ના લે એવું બી બની શકે. અમારી જોડે થયું હતું. અમારા ઘરે ટીવી આવવાનું વર્ષો થઈ ગયા. 3,500 નું ટીવી હતું ખાલી 3,500. એ વખતે અમે લોકો શોરૂમમાં ગયા હતા જોવા માટે. તો કલર ટીવી એ વખતે નવું કલર ટીવી અત્યારે તો કલર બધું થઈ પણ એ વખતે કલર ટીવી નવું એમ. પહેલા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી અમારા ઘરે એ વખતે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી અમે કલર ટીવી 3,500 રૂપિયાનું ટીવી. હવે એ વખતે અમે લેવા ગયા ને તો અમે લોકો જોતા હતા બધા ટીવી સાથે. એક ભાઈ બિચારો આમ લગર વગર કહેવાય ને, કપડા એ બરાબર નહીં, ચપ્પલ સ્લીપર પહેર્યા બધું એવા ભાઈ એટલું છે એ ટીવી લેવા. હવે ખરેખર વાત શું હોય? બંને કસ્ટમર અમે બી સરકાર એ બી સરકાર હોવા જોઈએ. પણ દુકાનદાર એની પર બહુ ધ્યાન આપે તમારી પર બહુ ધ્યાન. હવે ખરેખર અમે જોયું તો ખરું પણ લીધું નહીં, કારણ કે ગમ્યું જ નહીં. અને ઓલો જઈને આવ્યો આ કેટલા પેક કરતો ચાલો જોવાનું નહીં કરશું વિચારવા જેવું એને ગમ્યું લઈને જશો. ચલો અમારા કરતા પહેલા પછી આવ્યો લઈને જતો રહ્યો. થોડો વિચારતો હશે ચલો આ આવ્યો તો લઈને આવ્યો મારી પાસે મહેનત કરતો તો લઈને જતો. બની શકે નાના કસ્ટમરને એવું એટલે કોઈ કસ્ટમરને નાનો ના સમજવો કોઈ પણ હોય. અચ્છા એમાં ખરીદવા વાળો પસંદ કરવા વાળો પણ એનો છોકરો પાછો એ ભાઈ કશું નહીં. આ છોકરાને બતાવો અને જે ગમે એ જોઈ લો. આ છોકરો કે આપી પૈસા બી એ છોકરો નાના ને આપે કે આની પાસે નાના પૈસા આપે મને ના આપે શું હશે એ દુકાનદાર ના બોલતો એટલે છોકરાએ પૈસા કાઢી ના લે અને ટીવી લઈને જતા રહે. આવા કસ્ટમર હોય. આ તો અમારી સામેની વાત છે. અમે એ દુકાનમાંથી નહોતું લીધું
કેમ? તો વસ્તુને એક જગ્યાએ નહીં 2-4 જગ્યાએ જોવી, કદાચ બીજી કોઈ સારી મળે તો એ કંપનીના શોરૂમ. અમે બુશ કંપનીમાં ગયા, એનો જે શોરૂમ હોય પછી બીજી જગ્યાએ ગયા, છેલ્લે સીજી રોડ પર એક જગ્યાએ ગયા, એ જ મોડેલ એ જ વસ્તુ, એમાં એના ભાવ કંઈક ઓછો કર્યો, સેમ વસ્તુ એમાં ભાવ ઓછો હતો, ડિસ્કાઉન્ટ આપી નાખ્યો, ત્યાંથી લીધું. તો કોઈ કસ્ટમરને નાનો સમજવું જોઈએ. તો વાત ક્યાં આવે છે આપણી પાછી કે સેમ્પલ નિદર્શ. તો નિદર્શને આધારે નક્કી કરીએ કે બધું સરખું હશે. સારું, એટલે સુધી તો વાત થઈ. હવે આવે છે વાત તમારે ચોપડીની અંદર અલગ અલગ નામ આપ્યા, શબ્દો આપેલા છે જેને આપણે સમજવાના છે. તો પાના નંબર 249 પહેલું લખીએ સમષ્ટિ અને નિદર્શ. સમષ્ટિ એટલે બધા, નિદર્શ એટલે આમાંથી પસંદ કરીએ. હવે તો ખબર પડે, અંદર વાંચવાની જરૂર નથી ને, ખ્યાલ આવે છે? વાંચો તો ખ્યાલ આવી જશે, તો છે જ નહીં. પછી નીચે જો સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ, હું બધાની તપાસ કરું તો સમષ્ટિ તપાસ, એમાંથી અમુક તપાસ કરું તો આઈસ્ક્રીમ છે થોડા ખાવાનું, એક એક ચમચી ખાઈને જોવાનું, જે ગમે એ લેવાનું. તો કે નિદર્શ તપાસ નહીં, સમષ્ટિ તપાસ એટલે આખો આઈસ્ક્રીમ અને પછી કહેવાનો સારો હતો. તો સમષ્ટિ અને નિદર્શ તપાસ. પછી નિદર્શનની જરૂરિયાત. કેમ નિદર્શનની જરૂર છે? તો મેં તમને હમણાં જ કીધું, લોહી હોય તો આખું કાઢવામાં ના આવે, અમુક જગ્યાએ નાશ પામતા એકમ શું થઈ જાય? નાશ પામતા. એટલે કે એ વખતે આપણે ટ્યુબલાઇટની વાત કરી તો ફૂટી જાય ગયા લેક્ચરમાં. તો 500 ફોડવું, પણ વધારે ના ફોડવું. 500 વધારે નથી, ના નથી વધારે. જ્યારે તમે ખરેખર ટેસ્ટ કરો છો ને, તો તમારી ક્વોલિટીનો ટેસ્ટ આ જ રીતે 10% તો ચેક કરો. તો એ 500 ચેક કરવામાં કઈ મોટી વાત નથી. તો એવું હોવું જોઈએ. પછી જો સમષ્ટિમાં એકમની સંખ્યા ખૂબ મોટી હોય, પાના નંબર 250 ઉપર શારીમાં છે. હવે બહુ બધાનો સર્વે કરવાનો હોય, એટલે કે ગાંધીનગરમાં કોમર્સમાં ભણતા છોકરાઓ કે અમારે ટ્યુશન ક્લાસ ચાલુ કરવા છે, તો કોમર્સમાં ભણતા છોકરાઓ મારે જોઈતા હોય તો હું શું કરું? ગાંધીનગરમાં બધા છોકરાઓનો પસંદ સર્વે કરવાનો ટ્રાય કરું. તો ના થઈ શકે, આખા ગાંધીનગરનો કેટલો મોટો કહેવાય. પણ શું કરું? એરિયા વાઇઝ નક્કી કરતો કે આ એરિયામાં કેટલા છે, ચેક કરજો 5, 7, 10 ખબર પડે અહીંયા છે, તો એ જગ્યાએથી છોકરાઓ આવી શકે કોમર્સ ભણવા માટે. તો બહુ મોટો એરિયા હોય, આખા ઇન્ડિયાનો સર્વે કરવો, શું થાય? તો એ વખતે નિદર્શ એકમ ચાલી જાય એવું આપણે કરવું જોઈએ, મોટી હોય ત્યારે. બીજું શું લખ્યું છે એને વાત કરો? વિસ્તાર બહુ મોટો હોય, આખા વર્લ્ડનો સર્વે કરવો જોઈએ, વાર લાગે, તો એમાં સમષ્ટિ તપાસ ના થાય, નિદર્શ તપાસ કરવી ખબર. પછી નાશની તો વાત કરી મેં, લોહીનો નાશ થતો હોય, તપાસ કરે લોહી પૂરું થઈ જાય. બરાબર. મને એક આન્સર મળ્યો બેટા, તું લેબોરેટરી વાળા પૂછી લેજે ભલે. મને એક આન્સર મળ્યો કે લોહી ઓછું ના હોય, હિમોગ્લોબિન ઓછું હોય, એવી વાત છે. મેં હિમોગ્લોબિન અલગ વસ્તુ ને, શરીરમાં લોહી ઓછું છે કેવી રીતે ખબર? એટલે એક ક્વેશ્ચનનો આન્સર હજી મળ્યો નથી, પણ હિમોગ્લોબિન ઓછું હોય એવું ખબર પડી જાય. હવે એવું તો ખબર છે, લોહી ઓછું હોય ચડાવવું પડે, પછી એ તપાસથી ખબર પડે, તો એ હજી ખ્યાલ નથી. અને એ જ ક્વેશ્ચનની અંદર મને ખબર પડી કે અહીંયા લોહી બને. હા, ભગવાન જાણે ખરેખર સિચ્યુએશન છે. ચલો, અહીંયા તો કશું હોતું નહીં, કોઈ પ્રોસેસ કરી વસ્તુ નહીં. તો ભાઈ એક ક્વેશ્ચન માર્ક છે જેને આ હોત જ નથી, એનું શું? હા, તો આ બીજો પ્રશ્ન ના થાય, એ બી જીવે જ છે. ખ્યાલ આવે શું કહેવા માંગુ છું? કંઈક તો હશે. શું કીધું? બોન મેરો પ્રોસેસ. આગળ ચાલશે. તપાસ હાથ ધરવા માટે જરૂરી સંશોધનો જેવા કે સમય, નાણાકીય જોગવાઈ, નિષ્ણાત. આપણી જોડે પૈસા ઓછા હોય અને આખો ગાંધીનગરનો સર્વે કરવા જઈએ તો ભાઈ આટલા પૈસા ના થાય. હા, તો સમય ના હોય, તો આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિદર્શ તપાસ કરવી પડે.
કઈ તપાસ કરવી પડે? તો ફરી આ નિદર્શ તપાસ કેમ કરવી પડે? તો આ કારણ છે નિદર્શ તપાસ. કોઈ ડાઉટ? ખબર પડે છે? ચલો એના પછી આપીએ આદર્શ નિદર્શના લક્ષણો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ટિક કરી આપજો. આદર્શ નિદર્શના લક્ષણ. નિદર્શ કહેવાય પણ આદર્શ કોને કહેવાય? તો સમજવા જેવું. હું દિવીજનું લોહી લઉં. લોહી કોનું લઉં? દિવીજનું. અને રિપોર્ટ એ શું બનેલું? ચાલો તે આદર્શ નિદર્શ ના કહેવાય. નિદર્શ એવો હોવો જોઈએ જે સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો. સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો. એનો મતલબ શું ખબર છે? આપણે જે નિદર્શ લીધો છે એ સમષ્ટિ જે છે એના માટેની માહિતી આપતું હોવું જોઈએ. ખબર પડી? મને દિવીજનું લોહી લો તો દિવીજ માટેની ખબર પડે પણ બીજા કોઈની ખબર પડે? તો આદર્શ નિદર્શ કહેવાય દિવીજમાંથી લોહી લો. પછી આમ લોહીનું એક જ ટીપું લઈને બધા રિપોર્ટ કરી નાખવું થાય? સાહેબ એક ટીપાથી ખાલી સુગરનો રિપોર્ટ થાય, બાકી એકે ના. સુગર છે ને એક ટીપાથી થઈ જાય પણ બીજા બધા રિપોર્ટ ના થઈ શકે. તો ટીપું ગયું, એકવાર સુગર ચેક કર ટીપું પછી બીજો રિપોર્ટ કરવા માટે લોહી ના જોઈએ. તો જે નિદર્શની સંખ્યા છે ને એ યોગ્ય હોવી જોઈએ. તમારે જેટલા રિપોર્ટ કરવા હોય એટલું લોહી લેવું પડતું. અમુક વાર ઇન્જેક્શન ભરીને નહીં લઈ લેતા, કે બે આટલું બધું લોહી લીધું એવું થાય આપણને. પણ ઓપ્શન નહીં. તે શું છે? નિદર્શનું કદ એ યોગ્ય હોવું જોઈએ. જે હમણાં ના કીધું 5000 માંથી 500 ચેક કરો, તો કરવું જ પડે ચેક. તમે 4500 લોકોને વેચવા નીકળવાના તો 500 તો ચેક કરો બરાબર છે કે નહીં. તો નિદર્શનું કદ યોગ્ય હોવું જોઈએ. આ બધા કારણો છે. વાંચતો દેવી છે તે સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. બરાબર. બસ ખબર પડી? પ્રતિનિધિત્વ સમષ્ટિનું ધરાવતો હોવું જોઈએ. સમષ્ટિમાંથી જોઈએ એટલે ખબર પડે. પછી એટલે કે સમષ્ટિના બધા જ એમાંની વાંચો. બીજો તેની પસંદગી યાદચ્છિક રીતે થવી જોઈએ. એટલે કે બસ તેની પસંદગી યાદચ્છિક રીતે થવી. હવે યાદચ્છિક રીતે થવી જોઈએ એટલે શું? એવું નહીં કે યશને પસંદ કરવું એટલે અભયને પસંદ કરવા. યાદચ્છિક રીતે એટલે કોઈ પણ આવે એની એ પ્રમાણે પસંદ કરેલું. એવું નહીં કે આના કારણે કોઈની ઓળખાણથી બીજા લઈ લેવાનું, એવું બધું ના આવવું. પછી નિદર્શન દરમિયાન અભ્યાસની અસર કરતા પરિબળોમાં કોઈ ખાસ મોટા ફેરફાર થયેલા ન હોવા જોઈએ. ખાસ મોટા ફેરફાર થયેલા હોવા ના જોઈએ. ઉદાહરણ તરીકે સમજો, કોઈ છોકરો છે એકદમ આની વાત કરી આપણે સંદીપ, એને આજે ડોઝ મળ્યો. એક દિવસ આપણે ઉભા રહ્યા રોજ જ્યારે ડીપ આવે લેટ આવે ત્યારે તારે ઉભા રહેવાનું. હવે એને ખબર પડે આજે ડોઝ આવે કાલથી રેગ્યુલર થઈ જાય. ધારો કે થઈ જાય તો હોય, થાય એવું જરૂરી નહીં. 99% તો નહીં જ થાય. બરાબર થઈ જશે. ધારો કે ના થાય એવું માનીએ, રેગ્યુલર થઈ જાય કાલથી જોરદાર, તો પછી આપણે એમ કહીએ કે સુધરી ગયું. એવું ના કહેવાય સુધરી ડોઝ આલેલો છે, ક્યાં બધી ડોઝનો અસર છે ત્યાં બધી સુધરે, પાછો એવો થઈ જાય. ખબર પડી નહીં. તો આવો મોટો ફેરફાર થયેલો હોવો જોઈએ. એ નોર્મલ હોવો જોઈએ. નોર્મલી રોજ હવે કે રેગ્યુલર ટાઈમ આવી જાય છે, ટાઈમસર આવે છે, વર્ષ દોઢ વર્ષથી આરામથી. એવી પરિસ્થિતિની અંદર તમે નિદર્શ ચાલે. નિદર્શમાં બી એવું હોય ખબર છે? અમુક વાર સ્ટીરોઇડ લઈને રમવા આવીએ, ગેમ રમવા માટે દવા લઈને આવે કે જેથી આમ મગજ પર જૂનું જે રમવું હોય રમી એવું સ્ટીરોઇડ આવે. એ સ્ટીરોઇડ લે ને એટલે પછી તમારું મગજ આમ તેજ ચાલે. હવે આવું થાય એટલે એ ગેમ ના કહેવાય, એ તો ખોટી વાત છે. હા બધું થઈ શકે પણ કહેવાનો મતલબ છે એવી પરિસ્થિતિ નહીં. ધારો કે તમે એમ કહો કે કોરોના પરિસ્થિતિ આવી, તમે એમ કહો કે વિકાસ ન થતો એટલે ના થાય ના ખોટ. કોરોનામાં બધા પડ્યા, કેવી રીતે વિકાસ કરો? તો પરિસ્થિતિ એવી ના હોવી જોઈએ જેમાં બહુ મોટા ફેરફાર. નોર્મલ પરિસ્થિતિમાંથી સેમ્પલ લેવાનો નિદર્શ કરો. પછી નિદર્શનના એકમોની પસંદગી નિરપેક્ષ રીતે થઈ હોવી જોઈએ. કોઈના કારણે કોઈને પસંદ કરવો એવું ના હોય. આજે વાત કરી કે નિરપેક્ષ, કોઈની સાપેક્ષમાં નહીં. પછી
નિદર્શનના એકમોની સંખ્યા યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે નક્કી થયેલ હોવી જોઈએ. યોગ્ય પ્રમાણમાં યોગ્ય નક્કી કરો, યોગ્ય રીતે. હવે 5000 બનાયા, છેલ્લા બનાયા એમાંથી લઈ લો એવું નહીં. પહેલા કલાકમાં બનાયા એમાંથી 5 લો, બીજા કલાકમાં બનાયા એમાંથી 10 લો, એમ કરતા કરતા 500 લેવાના. અથવા તો 5 કલાકમાં 100 લો. એટલે આપણે ખબર પડે કયા લોટની અંદર માલ બરાબર બન્યો છે, કયામાં નથી બન્યો. તો યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યાએ લેવલ લીધેલા હોય છે. બસ પતી. તો આને શું કહેવાય? આદર્શ નિદર્શના લક્ષણો, મોસ્ટ આઈએમપી. આના વગર કોઈ પ્રશ્નપત્ર બનતું જ નથી. આ ચેપ્ટરમાં બીજું કેવું પૂછે? નિદર્શ એન વડે દર્શાવ્યા પૂછવું તો આવું જ પૂછવું પડે. કોઈ ડાઉટ છે? બીજી એક વસ્તુ છે, આગળ વાંચીએ. નિદર્શન કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. હવે આ 500 લેવાના, 1000 લેવાના, આ કદ કેવી રીતે નક્કી થાય? એના માટેના 4 મુદ્દા આપેલા છે. માત્ર સમષ્ટિ શું કહેવાય? હવે સમજો, સમષ્ટિનું કદ, આ કદ જેટલું મોટું એટલા સંખ્યા વધારે. સિમ્પલ. બીજું સમષ્ટિની વિસ્મારતા એટલે કે સમષ્ટિના એકમોના ચલ અક્ષરની કિંમત તમારા છે. એક ઉદાહરણ આપો તમને આનાથી. તમને જ્યારે બીમાર હો ને ત્યારે એક વખત રિપોર્ટ કરે એટલે એ રિપોર્ટ 10-15 દાડા સુધી ના થાય. તમને 2 દિવસ 3 દિવસ પછી ફરી રિપોર્ટ કરે, 2 દિવસ 3 દિવસ પછી ફરી રિપોર્ટ કરે. કેમ રિપોર્ટ કરે? ખબર પડે કે કેટલો ફેરફાર. તો ચલમાં કેટલો ફેરફાર થાય છે એના ઉપર આધાર રાખે છે કે નિદર્શ કેટલો લેવો, ક્યારે લેવો. ખબર પડી કેવી રીતે નક્કી કરવું? ખ્યાલ આવી ગયો છે ને? ધારો કે હું હમણાંની જ વાત કરું તો એક જણને ઓપરેશન કરાવવાનું, તો ઓપરેશન કરાવતી વખતે શું કરવું? જ્યારે ઓપરેશનમાં લઈ જાય છે એની પહેલા આખો મેડિકલ રિપોર્ટ તૈયાર થાય છે કે આ બધું બરાબર છે, તો એમને લઈ જાય. બરાબર? હવે અત્યારે બરાબર છે એવું લખીને આપે તો જ ઓપરેશનમાં લઈ જાય. ગઈકાલે લખેલું આજે ચાલતું નથી, આજે ફરી કરાવવાનું. કેમ? કારણ કે આપણા શરીરના ફેરફારો રોજ થઈ રહ્યા. બીમારી વખતે તકલીફ હોય તો ફેરફાર રોજ થાય, એટલે એ વખતે ફરીથી ચેક કરે. આ બસ કોઈ ડાઉટ આવે? કોન્સેપ્ટ ક્લિયર? નેક્સ્ટ. સમય નાણાકીય સાધનોની નિષ્ફળ ટ્રેજેક્ટરી ઉપર આપણી જોડે કેટલો સમય છે, કેટલા પૈસા છે, કેટલા નિષ્ણાત લોકો પડ્યા છે, એ પ્રમાણે આધાર રાખે. એ પ્રમાણે આ નક્કી કરો. જો વધારે નક્કી કરશો તો ચેક કરવા વાળો વધારે જોશે કે નહીં. સિમ્પલ. નેક્સ્ટ. નિદર્શ પરિણામોની ચોકસાઈ કોમ્પ્લેક્સની જરૂર. આપણે કેટલી ચોકસાઈની જરૂર છે? પરફેક્ટ થવું જોઈએ બધા ચેક કરો. નિદર્શ હોય જ નહીં. તમે કોની પર વિશ્વાસ કરો? બધું ચેક કરેલા પર વિશ્વાસ કરો કે આની પર? બધું જરૂર છે. હું તો એવું વિચારું કે બધા ચેક કરો ત્યારે જ ખબર પડે રિયાલિટી શું, ત્યાં સુધી નહીં. હું તમને પણ પેપરમાં એવું કહું પહેલા 10 સાચા જ નહીં, આછું આપણે મૂકી દઉં, ચાલે? તમને ચાલે? તો આ વસ્તુ એવી લેક્ચર બધી કહું છું. ખ્યાલ આવે છે શું કહું છું? તો આ બધી ગયા 4 મુદ્દા હતા. એટલે આ શું હતું? કદ કેવી રીતે નક્કી થાય? આના પરથી કદ નક્કી થાય કે કેટલું છે. હવે આ બધી વસ્તુ ખરેખર તમે વિચારશો ને તો બહુ ઈઝી છે. પછી નિદર્શન પદ્ધતિઓ, હવે ખાસ ચાલુ થઈ જોરદાર નિદર્શન પદ્ધતિઓ. નિદર્શન પદ્ધતિ એટલે સેમ્પલ સિલેક્ટ કરવાનું. કેવી રીતે સિલેક્ટ કરશો? પસંદ કરવાનું. તેમાં જો નીચે 2 નામ આપ્યા છે. લોટરીની રીત અને યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત. દેખાય છે? સરળ યાદચ્છિક નિદર્શન. એક હોય સરળ યાદચ્છિક નિદર્શન, બીજું હોય સ્તરિત યાદચ્છિક નિદર્શન, અને ત્રીજું પદિક યાદચ્છિક નિદર્શન. અરે આપેલું છે પાના નંબર 251 ઉપર 7.6.1 ની ઉપર ત્રણ નામ આપ્યા છે. સરળ, સ્તરિત અને પદિક. દેખાય છે? હા. એક છે સરળ યાદચ્છિક નિદર્શન, બીજું સ્તરિત યાદચ્છિક નિદર્શન, પદિક અને પદિક યાદચ્છિક નિદર્શન. ખાલી પદિક પદિક નિદર્શન. તો સરળ, સ્તરિત અને પદિક નિદર્શન પદ્ધતિઓ. હવે વાત આવે સરળ ની અંદર પાછા 2 નામ છે. ત્યાં લોટરી અને યાદચ્છિક સંખ્યાઓનો સરવાળો.
લોટરી અને કોષ્ટક હા કોષ્ટકની રીત યાદ જ છે સંખ્યાવાળા કોષ્ટક વાત એક જ છે હવે આમાં હું તમને એક જ વસ્તુ સમજાવવા નહીં ડિટેલમાં વંચાવવાનું નહીં બરાબર સીધું જે વાત સમજાઈ રહ્યો છું ધ્યાનથી સમજી તમે અહીંયા ક્લાસમાં બેઠા છો બધાના રોલ નંબર લખી નાખે એક ચિઠ્ઠીમાં તારો રોલ નંબર બોલ 21 નંબરની ચિઠ્ઠી બનાવી ચિઠ્ઠી બંધ કરી મૂકી દીધી પછી 40 નંબર લખી મૂકી દીધું પછી 39 મૂકી દીધું 28 મૂકી દીધું 34 ડબ્બા મૂક્યો 9 મૂક્યો 12 મૂક્યો 6 મૂક્યો આવા ડબ્બામાં તમારા બધાનો રોલ નંબર છે એ ડબ્બાને હલાવીશ એક ચિઠ્ઠી કાઢીશ નંબર આવ્યો 9 છે કોઈ લોચા પડીએ ને 9 નંબર આવ્યો તો 9 નંબર સિલેક્ટેડ આને શું કહેવાય આવું શીખવાડવાનું અંદર વાંચવાનું જાતે કરી નાખવાનું આટલો મોટો ભગરો આવ્યો છે લોટરી આવડે ને આવે હવે બીજો કોષ્ટકની વાત આવું કોષ્ટક તમને આપેલું જ હોય આપણે બનાવવા નહીં કોષ્ટક ફિશરનું કોષ્ટક યેટનું કોષ્ટક ટીપેટનું કોષ્ટક બધા જુદા જુદા ઘણા બધા કોષ્ટકો બનાવ્યા આપણને જે કોષ્ટક મળે આપણે લઈ લઈએ તો તમને છે ને એક કોષ્ટક આપેલું પાના નંબર 252 એ કોનું છે ટીપેટનો કોષ્ટક આપે એમાં બધા નંબર આપેલા છે 53 667 દેખાય હું અહીંયા લખું છું 53 667 9 પછી 428 ચાલો આમાં કો બાજુ બોલ 274 એક જ જણ બોલ બીજું બધું નીચે ઘણું બધું છે હવે આપણે એક સિમ્પલ વાત ધારો કે તમારા બધાના રોલ નંબર હું લખી નાખ્યો નવા 1 2 3 4 5 6 7 અને 8 રોલ નંબર 8 જણ છો 8 રોલ નંબર આપી કા તો એક કામ કરીએ ને ક્લાસમાં 29 જણા છે અરે તમારામાં 47 તમારા 47 જણ છે તો 47 રોલ નંબરની ચિઠ્ઠીઓ બનાવી હવે ચિઠ્ઠીની જરૂર લોટરી હોય તો આપણે ચિઠ્ઠી કાઢીએ આમાં તો પોસ્ટલનો જ ઉપયોગ કરવાનો ટોટલ ક્લાસમાં 47 જણા છે હવે આ 47 માંથી મારે 5 જણને પસંદ કરવાના કેટલા 5 જણને પસંદ કરવાના તો કોષ્ટકનો ઉપયોગ કરવાનો આ કોષ્ટકનો ઉપયોગ કરીને તમે 5 જણને પસંદ કરી શકો બરાબર તમને નીચે દાખલો પણ આપ્યો છે ઉદાહરણ 1 કરીને બનાવીને આપ્યો છે કે નહીં અને એના પછી એને ઘણું બધું આગળ ગડબડ કરી એ ગડબડ શું કરી એ સમજવા માટે તમને એને બધું સમજાઈ ગયું ખ્યાલ આવે તો હું તમને પણ જે સમજાવીશ એ તમને ઈઝીલી ખબર પડે માટે એવું કરી ગયો જે ચોપડીમાં આપી છે ને એ પ્રમાણે કામ કરીશ બાકી કોઈ બી રીતે કરી શકે ધારો કે મેં શરૂ કર્યો અહીંથી તો રોલ નંબર ક્યાં સુધીના છે આપણી જોડે તો 47 સુધીના જે નંબર આવતા એવા 5 જણને પસંદ કરવા ત્યાં પણ પસંદ થાય કેમ રોલ નંબર 47 સુધી 53 માં આવે કે આના આ 254 આ એક લોચા થઈ ગયા આ લોચો આપણે સમજી લઈએ પસંદ તો કરતા શીખી લઈએ તમને ભવિષ્યમાં કામ આવશે અહીંયા સાહેબ એક આંકડો 47 સુધીનો છે આપણે કામ કોષ્ટક તો આ છે બધાથી પાછળના આંકડા ઉડાડી સર ઉડાડ
27 कर दो पसंद 32 पसंद कर दो अब 3 जन थे हજી બે બાકી આગળ જાઓ છો આ अरे पसंद कर लो 4 થઈ ગયા ચલો આ આને કહેવાય યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની આટલા પસંદ ચલો થઈ ગયા 5 કોઈ ડાઉટ આટલામાં હવે સમજો ધારો કે એવું થાય અહીંયા 32 નંબર તો ફરી અહીંયા 32 આવેલો ધારો કે 32 જીવમાં તો પસંદ થાય ફરી બીજો પસંદ થાય તો સાંભળજો શું થાય બે રીત છે એક છે પુરવણી રહિત બીજું છે પુરવણી સહિત પુરવણી રહિત કે ને તો ફરીથી પસંદ અને પુરવણી સહિત કે તો બીજી વખત ફરી પસંદ થઈ શકે ખબર પડી ગઈ રહિત એટલે ફરી એકનો એક નંબર બીજી વાર પસંદ થાય અને સહિત એટલે એકનો એક ફરીથી પસંદ થાય કોઈ ડાઉટ કોન્સેપ્ટ ક્લિયર તો બે રીતો શીખી ગયા લોટરી કોષ્ટક આવડે આ સરળ યાદચ્છિક નિદર્શન સરળ પસંદ અહીંયા હું લેક્ચર ને કરું બોલો જે પસંદ હોય એ રાઉન્ડ કરવાનો એટલે હાઈલાઈટ અલગથી લખવાનું રોલ નંબર 5 27 32 34 અને 25 પસંદ બાકી બધું કશું લખવાનું આ તો આપેલું હોય આને લખવાની જરૂર નહીં કોઈ ડાઉટ છે કોન્સેપ્ટ ક્લિયર બસ તો જલસા મળીએ હા બોલ 47 નંબર આવે પસંદ શું 47 47 નંબર આવે કેમ ના આ 47 નંબર નો રોલ નંબર છે કે નહીં તો એને નામ નહીં ક્લાસમાં પસંદ કરવાનો કે બહાર આવે પર બસ 47 ને બધા થાય એકનો એક ફરીથી થાય ત્યારે સહી હોય નહીં તો થાય બધા